રાજકોટમાં આવતીકાલે પ્રેરણાદાયી અને મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે. સ્વ પ્રવીણસિંહજી ઉમેદસિંહજી જાડેજા સોડિયાના જીવન કવરની આવરી લેતા ગ્રંથ વિરલ વ્યક્તિત્વનું વિમોચન કરવામાં આવશે. જેમની વાણીમાં વિનમ્રતા અને નિર્મળ હાસ્ય હોય એવા તેજસ્વી મુખારવિંદના ધારક સ્વ પ્રવીણસિંહજી જાડેજાની જીવનગાથાને આ ગ્રંથમાં સુંદર રીતે આલેખવામાં આવી છે. આ ભવ્ય વિમોચન સમારોહ આવતીકાલે રવિવારે 9 નવેમ્બરના રોજ સવારે 10 થી 1 દરમિયાન 5 રજપૂતપરા સ્થિત પ્રવીણસિંહજી ગરસિયા છાત્રાલય ખાતે યોજાશે. આ કાર્યક્રમ રાજકોટના ઠાકોર માનથાસિંહજી જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાશે અને ગ્રંથનું વિમોચન આર્ષ વિદ્યા મંદિર મુંજકાના સ્વામી પરમાત્માનંદજી સરસ્વતીજીના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના આયોજકો એટલે કે પ્રવીણસિંહજી હરભમજી મહારાજ ગરાસિયા છાત્રાલય ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના સભ્યોએ અબ તક મીડિયાની મુલાકાત લઈને આ અંગે વધુ માહિતી પૂરી પાડી હતી. ગોહિલ દેવેન્દ્રસિંહ ઉકળ હરભમજી ગરાસિયા છાત્રાલય ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના મહામંત્રી તરીકેની સેવા ભજવું છું. અમારી સંસ્થા 112 વર્ષ જૂની સંસ્થા છે. એ સંસ્થામાં 50 વર્ષ તરીકે મુસાઇબ તરીકે જે સેવા ભજી છે એવા શ્રી પ્રવીણસિંહ ઉમેદસિંહ જાડેજા સોડિયા એના વિચારોને વિમુખ કરતા વિરલ વ્યક્તિત્વ નામનું પુસ્તકનું વિમોચનનો કાર્યક્રમ આવતીકાલે એટલે કે 9/11/2025ના રવિવારે સવારે 10 થી 12નો સમય રાખ્યો છે. તેમાં પુસ્તક વિમોચન પરમાનંદ સ્વામી મુંજકા, શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબ તથા કેસરીસિંહ ઝાલા સાહેબ રાજ્યસભા સાંસદ તથા માનધાતા સાહેબ જે હરભમજી ગરાસિયા છાત્રાલયના પ્રમુખ છે અત્યારે, એના હસ્તક અમે પુસ્તકનું વિમોચન કરવા જઈ રહ્યા છીએ. આ પુસ્તકમાં ઓલ ગુજરાતના 55 થી 60 મહાનુભાવોના અભિપ્રાયો લીધા છે, જે સાહેબ સાથે પોતાના જીવનમાં વિચાર વિમર્શ સાથેના પોતાના વિચારો એમાં રજૂ કરેલા છે. અને આ કાર્યક્રમમાં 1000 થી 1200 મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે અને નોખા તાલુકાઓમાંથી પણ મહાનુભાવો બધા પધારવાના છે. તો ખાસ રાજકોટ જનતાને વિનંતી કે આપને આ સમયમાં આપ બધા પધારો અને સતત હરભમજી ગરાસિયા છાત્રાલયના પ્રમુખ તરીકે પરબતસિંહ સાહેબ, દૈવતસિંહ સાહેબ, દેવેન્દ્રસિંહ સોડિયા સાહેબ તથા યુવા ટીમ વડીલોના માર્ગદર્શનથી આખી જહેમત અમે ઉઠાવેલી છે. જય માતાજી.